ભાઈબંધો જઈ રહ્યા છીએ વચરાજ દાદાના દર્શન કરવા માટે. વચરાજ દાદા તરફ જવાનો રસ્તો અહીંથી હજુ 21 કિલોમીટર દૂર છે. એમને એમ કહે કે અમને લેવા નથી આવતો એમ ના આવે. સાચા મનથી તમે આવ્યા હોય ને, સાચા મનથી પડાવો ને આપણે એમ થાય હવે શું થશે, એટલે પછી પુત્રો આવે લેવા તમને નામ છે એટલે ભક્તો પણ વધારે આવ્યા છે. ગુડ મોર્નિંગ, સુપ્રભાત. તો સ્વાગત છે તમારું ફરી એકવાર આજના આપણા નવા જ વ્લોગ વિડીયોમાં. તો મિત્રો, અત્યારે અમે બધા ભાઈબંધો જઈ રહ્યા છીએ વાછડા દાદાના દર્શન કરવા માટે. ભાઈબંધો જઈ રહ્યા છીએ વચરાજ દાદાના દર્શન કરવા માટે અને મળીએ છીએ તમને ત્યાં વચરાજ દાદાના મંદિરે જઈને. ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો. અને આ વ્લોગ આપણે કાલે આવશે તો વ્લોગ જોવાનું ભૂલશો નહીં. અમે આગળ થઈ જાડો અલિકા. તો મિત્રો, જ્યારે પણ તમે વાછડા દાદાના દર્શન કરવા આવો ત્યારે અહીંયા પેટ્રોલ પુરાવી લેવું. બીજો એકે આગળ પેટ્રોલ પંપ આવતો નથી. અને આ પંપ આવેલો છે કનીજથી 3 થી 4 કિલોમીટર દૂર. આ છે વેડ તરફ જવાનો રસ્તો. સિંધવાઈ માતાજીનું મંદિર આવેલું છે વેડ ગામની અંદર આવેલું છે. દાદા તરફ જવાનો રસ્તો અહીંથી હજુ 21 કિલોમીટર દૂર છે. તમે પણ દાદાના દર્શન કરવા આવો ને ભૂલા પડો ને તો અત્યારે પણ કૂતરો લેવા આવે છે. અત્યારે પણ દાદાના પરચા હાજર છે. અને આ બાજુ એમને એમ કહે કે અમને લેવા નથી આવતો એમ ના આવે. સાચા મનથી તમે આવ્યા હોય ને, સાચા મનથી પડાવો ને આપણે એમ થાય હવે શું થશે, એટલે પછી પુત્રો આવે લેવા તમને. કેટલી બાજુથી અવાય અહીંયા દાદાના દર્શન કરવા? ચારે બાજુથી અવાય. ચારે બાજુ રસ્તા ચાલુ થઈ જાય બધી અવાય. રાધનપુર બાજુથી અવાય. બાઈક ને કાર્બન થઈ ગયો ભયા. કાર્બન થઈ ગયો છે એટલે બેટરી કાને છેડો આવે તે કાર્બન થઈ ગયો. જય વચરાજ દાદા. મિત્રો, જ્યાં સુધી તમારી નજર પહોંચે છે ત્યાં સુધી રણ જ નજર પડે છે. ફાઇનલી મિત્રો રણમાં આવી ગયા છે ને આ ભાઈનું બગડી ગયું. આ ભાઈને બાઇક ને કંઈક બીમારી આવી ગઈ છે, તાવ ચડ્યો છે, ઘણું ગરમ થઈ ગયું, હીટ મારી દીધું છે. આપણે વચરાજ દાદાના મંદિરે પહોંચી ગયા છે અને સામે દેખાય જૂનું મંદિર છે અને બાજુમાં જ દાદાનું નવું મંદિર બની રહ્યું છે. પૂનમ છે એટલે ભક્તો પણ વધારે આવ્યા છે. આ છે દાદાનું મંદિર. અહીંયા વચરાજ દાદા સાક્ષાત બિરાજમાન છે. કેટલા છે ભક્તો આવી ગયા છે. અને આ દાદાનું નવું મંદિર બની રહ્યું છે. આ દાદાના પ્રતાપથી જ નિસંતાનના ઘરે દીકરા કે દીકરીનો જન્મ થયેલો છે. તેમના ફોટા અહીંયા તમે જોઈ રહ્યા છો. બાપાના અને વાછડા દાદાના નવા મંદિરના દર્શન કરો તો વિડીયોમાં બન્યા રહે. અમારા ભાઈબંધ પણ વિડીયો બનાવી રહ્યા છે, જોઈ લો. છે દાદાનું નવું મંદિર. મિત્રો, અહીં ફોટા પાડવાની મનાઈ છે એટલે આપણે
આજે પૂનમ છે એટલે ભક્તોની ભીડ પણ વધારે છે. જોઈ લો તમે. જો આ ભાઈ સાંભળે છે કે અહીં ઢોલનો અવાજ આવે છે. કે અહીં અવાજ આવે છે. હવે એને સાંભળવા દે ભાઈ, પહેલા સાંભળવા દે. એવું કહેવામાં આવે છે કે અહીં ધ્યાનથી સાંભળવામાં આવે તો ઢોલનો અવાજ આવે છે. તો આ ભાઈ સાંભળી રહ્યા છે. મને અવાજ નહીં સંભળાવવાનો, પણ ઘણા બધા લોકો જે કહે છે ખરેખર કહેવાય છે કે સાચા દિલથી આ બીજા ભાઈ સાંભળી રહ્યા છે. નાખીને અવાજ સાંભળે છે એ લોકોને અવાજ સંભળાય છે, આપણને સંભળાય. સાચા મનથી ચોંટાડો તો જ સિક્કો ચોંટે છે, નકે નહીં ચોંટે. તો મિત્રો જમવા માટે આવી ગયા છે. પહેલાં અત્યારે લાઈન કેટલી થઈ છે જો જમવા માટે. પૂનમ છે એટલે ભક્તોની ભીડ પણ વધારે છે. મિત્રો લાઈન જુઓ તમે. અને આજે ભક્તો વધારે પ્રમાણે આવ્યા છે. આ છે દાદાની પ્રસાદી. કલાક બાપાની ભોજન પ્રસાદી ચાલુ જ હોય છે. તો આપણે પ્રસાદી લઈ લીધી છે. તમે પણ ગમે ત્યારે આવો. ત્યારે પછી પોતાની જાતે જ થાળી ધોવાની હોય છે. તે થાળી ધોઈને મિત્રો મંદિરની બાજુમાં જ પથ્થર આવેલા છે. જે લાડવા હતા તે પથ્થર બની ગયા હતા. વર્ષો પહેલાં અહીં એક સંઘ આવ્યો હતો અને આવેલો છે વેકડગાયનો વંશ વેલો. તો તમને બતાવી દઉં. પાણી ખારું છે, ગરમ પણ બહુ છે, પણ કહેવાય છે તો મીઠું કહેવાય છે કે આખા રણની અંદર ક્યાંય આવું મીઠું પાણી નથી આવતું. ને અત્યારે પણ એ દેશ પર કોઈ મોટર કે કોઈ તત્વ એવું ફિટ કરેલું નથી. ઓટોમેટિક 24 કલાકની અંદર પાણી જ્યારે માટે. અમે તો દર્શન કરી લીધા, તમે પણ કરી લો. તમારા ઘરની બનાવવાનું બનાવે? 4 બનાયા. એવા ગોઠવે તાર ખરા કહેવાય. પેલા એક નેચે આખો ફ્લોર બનાવ્યો, નીચે એક જ માળનું કર્યું. દર્શન કરી આવો. એટલે દર્શન કરીને આવ્યા તમે? હડો મિત્રો, વાછડા દાદા જ્યારે દર્શન કરવા જાઓ ને ત્યાં એક ઊંચો પહાડ આવેલો છે. ત્યાંથી આખો રણનો નજારો કેવો દેખાય છે જોઈ લો. અને અહીંયા એક મંદિર આવેલું અને ડુંગરગીરી બાપુના પગલાં પણ આવેલા છે. તમે પગલાંના દર્શન કરી લો. રણની વચ્ચોવચ આ મંદિર આવેલું છે. અને અહીંથી આખા રણનો નજારો કેવો દેખાય છે જોઈ લો. તો મિત્રો, જ્યારે પણ તમે વાછડા દાદાના દર્શન કરવા આવો ત્યારે અહીંના દર્શન કરવાનું ભૂલશો નહીં. અને આ બાજુ આવેલું છે વાછડા દાદાનું મંદિર. ત્યાં બધા દર્શન કરવા ગયા હતા, જોઈ લો આવી રહ્યા છે.